આદિવાસી સમાજના અનેક લોકો ખોટા સર્ટિફિકેટ બનાવી રહ્યા છે અને ત્યાર પછી તે નોકરીઓ મેળવી રહ્યા છે. આ મામલો આજે ધારાસભ્ય ચેતર વસાવાએ વિધાનસભાના ગૃહમાં પણ ઉઠાવ્યો છે અને તેના સાથે સાંસદ મનસુખ વસાવાએ પણ તેમની પાર્ટી છે તેમના સામે કેમ નારાજગી દર્શાવી પોસ્ટ કરી તે મામલે પણ વાત કરી છે. જે પ્રકારે એક મામલો વારંવાર કે આદિવાસી સમાજના નામે ખોટા સર્ટિફિકેટ મેળવી રહ્યા છે કેટલાક લોકો અને સમાજને અન્યાય આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં 238ની નોટિસથી મેં વિધેયક વિનયમાં ભાગ લીધો હતો. ત્યારે આપે જોયું હશે કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ આંદોલન કરી રહ્યો છે. અનુસૂચિત જનજાતિના જે એસટી જાતિના પ્રમાણપત્ર છે તે બિન આદિવાસી લોકો એ પ્રમાણપત્ર કઢાવી લે છે અને શિક્ષણમાં, નોકરીઓમાં અને રાજનીતિમાં એ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્ય અને ધારાસભ્ય સુધી પણ આ બોગસ સર્ટીઓના આધારે લોકો પહોંચી ગયા છે. ત્યારે આજે સન્માન્ય ગૃહમાં મેં સરકારને ધ્યાન દોર્યું છે કે 2018નો કાયદો બન્યો, 2020માં કાયદો બન્યો અને નિયમો 2022માં પણ બન્યા છે. છતાં વિભાગીય વિશ્લેષણ જે સમિતિઓ બની છે એ ચાહે ગાંધીનગર 1-2 હોય, વડોદરાની સમિતિ હોય કે સુરતની હોય, આજ દિન સુધી જે કામગીરી કરવી જોઈએ તે થતી નથી. કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેચના નેસમાં રહેતા 21,913 જેટલા વ્યક્તિઓને વિશ્લેષણ સમિતિ દ્વારા એસટી હોવાની પાત્રતા એમણે આપી છે કે એ લોકો લાભ લઈ શકે. તો એ વિસ્તારમાં 56,000 જેટલા જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકારે આપ્યા છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, એમને મળતા લાભો રદ કરવામાં આવે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજે અમે ગૃહમાં લીધું છે. સાથે સાથે ગીર બરડા આલેચના નેસ વિસ્તારમાં રહેતા એ લોકો સિવાયના પણ ઘણા લોકોએ અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એવા હજારો અને પણ લાખો લોકો છે. ત્યારે એની આખી યાદી તૈયાર કરીને છેલ્લા 3 વર્ષ પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારમાં મોકલી છે. આજે 3 વર્ષનો સમય થઈ ગયો છતાં પણ એના પર કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ. આજે અમે ગુજરાત સરકારને તાકીદ કરી છે કે વહેલી તકે જે પણ કેન્દ્રમાં યાદી મોકલાવી છે એ યાદીને જ્યાં પણ એની પૂર્તતા કરવાની હોય કરવામાં આવે અને એ યાદીમાં જે લોકો આજે રાજકીય લાભ અને નોકરીનો લાભ લઈ રહ્યા છે એ યાદીઓમાંથી એમને દૂર કરવામાં આવે એવી અમે આજે પણ માંગ કરી છે. સાથે સાથે વર્ગ 3ની જે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થાય છે એ ભરતીઓમાં એસટી માટે હમણાં 2023ના પરિપત્ર પ્રમાણે 40% માર્ક કટઆઉટ રાખવામાં આવ્યો છે. જેના કારણે રોસ્ટર પ્રમાણે અનામતની જે અમારી બેઠકો છે તે ભરાતી નથી. હમણાં તલાટીની, આરોગ્યની બધી જ ભરતીઓમાં આ પ્રકારનું થયું છે. અમે આજે ગૃહમાં સરકારને કીધું કે 40% માર્ક્સની કટઆઉટ દૂર કરવામાં આવે અને અમારી જે કંઈ અનામતની બેઠકો છે પૂર્ણ ભરવામાં આવે એની પણ માંગ અમે કરી છે. ત્યારે સરકારશ્રીના મંત્રી કનુભાઈ દેસાઈએ અમને સન્માન્ય ગૃહમાં જણાવ્યું છે સરકાર આ બાબતે સંવેદનશીલ છે અને જે કંઈ કેન્દ્ર સરકારને દરખાસ્તો કરી છે એ બાબતે પણ સરકાર સત્વરે કાર્યવાહી કરશે એવી અમને ખાતરી આપી છે. તો આપ જોવાનું રહ્યું આવનારા દિવસોમાં સરકાર આ બાબતે કોઈ કામગીરી કરે છે કે કેમ. નહીં તો પછી અમારે ના છૂટકે સમગ્ર આદિવાસી સમાજના લોકોને સાથે રાખીને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે જન આંદોલન કરવું પડશે. ચેતરભાઈ, સત્રો દરમિયાન તમે નર્મદા જિલ્લાના તમારા વિસ્તારના અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, પરંતુ તેના વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ એક સૂચક પોસ્ટ કરી છે અને તેમાં તેમણે લખ્યું છે કે ડેમને લઈને સતત તેમણે રાજ્ય સરકારને રજૂઆત કરી રહી છે અને તેનું કાર્યક્રમ જ્યારે ખાતમુહૂર્ત યોજાય છે ત્યારે પાર્ટી તેમને જ આમંત્રણ નથી આપતું અને તમારા સામે લડી રહ્યા છે તેની વાત કરો. હવે તમે સાંસદ મનસુખભાઈ વસાવાની વાત કરો છો કે પાર્ટી એમને બોલાવતી નથી, તો એમણે વિચારવું જોઈએ. એ તો 60 ટર્મના સાંસદ છે ને. 60 ટર્મના સાંસદને જો કોઈ પાર્ટી મંચ પર ના બેસાડતી હોય, નારણ રાઠવા જેવાને નીચે બેસાડતા હોય તો એ તો એમનો વિષય છે, એમાં અમારે શું બોલવાનું હોય. હવે ખાતમુહૂર્તમાં નથી બોલાવતા એની નારાજગી એ ટ્વીટમાં, ફેસબુકમાં પોતાના પેજ પર લખે તો એમણે સરકારમાં કહેવું જોઈએ ને. સંગઠનમાં અમારું કોઈ સાંભળતું નથી, અધિકારીઓ કંઈ સાંભળતા નથી. એમની વેદના અને લાગણી જે કંઈ મનસુખભાઈની છે એમણે એમના સરકારમાં કહેવું જોઈએ. અમે તો કેટલા વખતથી કહીએ છીએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અધિકારીઓથી અને દિલ્હીમાં બેઠેલા નેતાઓથી ચાલે છે. અમારા 4 મંત્રીઓ બન્યા છે, કોઈનું કંઈ ચાલતું નથી. કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ ખાતું હતું, આદિજાતિ ખાતું હતું. શું કર્યું કુબેરભાઈ? બતાવો મને એકાદ કામ બતાવો જે ઉડીને આંખે વળગે આદિવાસીઓને. કંઈ નથી, એમનું કંઈ ચાલતું જ નથી. પછી
મંત્રીઓનું ના કંઈ ચાલતું હોય તો સાંસદનું શું ચાલવાનું? એટલે એમની વાત સાથે હું સહમત છું કે એમનું કોઈ માનતું નથી, એમને એમની સંગઠન અને પાર્ટીમાં કે એમની કોઈ સરકારમાં ઉપજતું નથી. એ વાત આજે મનસુખભાઈ પોતે એમણે પોતાના પેજ પર લખીને સ્વીકારી છે. જે જરૂરથી તો જે પ્રકારે આ રાજ્યમાં વારંવાર આ આદિવાસી સમાજના લોકો છે તેમના નામે ગેર આદિવાસી લોકો જે દાખલા બનાવી રહ્યા છે, નોકરીઓ મેળવી રહ્યા છે, તે મામલે પણ તેમણે ગૃહમાં ચર્ચા કરી છે. મનસુખ વસાવાની આ સૂચક પોસ્ટ છે તે અત્યારે નર્મદાના રાજકારણમાં ગરમી લાવી ચૂકી છે. તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ